ના ના, એ અમે તો આ ગેટની બહાર છે, આ ગેટથી અંદર અમે કોઈએ પ્રવેશ કર્યો નથી. હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ખાલી અમારા સભ્યોને મૂકવા માટે ત્યાં સુધી ગયા અને તરત અમને બહાર કાઢી દીધા. હવે પછી અંદર શું ઘટના ઘટી એ અમને કોઈને કંઈ ખબર નથી. અને આ બનાવેલી ઉપજાવી કાઢેલી વાત છે. અને બીજી વસ્તુ, એમનું જે અંદર જે જૂથવાદ ચાલે છે એમનું જ બધું આ કાવતરું છે. અને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ બધી કાવતરાઓ કરી અને ખોટી ધતિંગો ઊભી કરે છે. બાકી એમને મતદાન કરવું હોય તો એના સભ્યો અંદર બેસે. કેમ બધા સભ્યો બહાર આવી ગયા? મતદાન કરવું જોઈએ ને. ના, પોલીસ તો અમને પણ નથી જવા દીધા, તો બીજાની કઈ વાત કરીએ. પોલીસ અમને નો એન્ટ્રી, ચોખ્ખી નો એન્ટ્રી આપી દીધી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે. તેઓના ચૂંટાયેલા હોદ્દેદારો તેઓએ સિલેક્ટ કર્યા હતા અને એમના હાથમાં ના રહે એમનું દુર્ભાગ્ય છે. અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ. અમે તમામ હોદ્દેદારો અત્યારે પણ બહાર છે, પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમાં જ અમે બહાર છે. બિલકુલ પાયા વિહોણ વાત છે. અમે ક્યારના અહીં જ ઊભા છે, 8 વાગ્યાના અહીંયા જ છે. હવે અંદર એમના ઉમેદવારો તેથી નાહી જતા એમની જવાબદારી ને. એ ખરેખર દુર્ભાગ્ય છે આમ આદમી પાર્ટીનું. હાર સહન થતી નથી. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારના ઉપર જ્યારે કેસ કરી શકતા હોય ત્યાંથી તમે સમજી શકો છો કે કેટલી વિભિન્નતા છે, કેટલા વિચારોમાં વિભિન્નતા છે અને કેટલા અંદર લડાઈ ઝઘડાનો વિવાદ છે. આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી હતી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે એમ કહેવા માંગીએ છીએ આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા, ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું એ અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું, સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કંઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહ્યા છે.